તો દર્શક મિત્રો, વડોદરા શહેરના મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાએ અંતમાં બોટ દુર્ઘટના સમયની વિગતો પરથી પડદો ઉઠાવી કાઢ્યો છે. ચોંકાવનારી વાત તો આ છે કે લેક ઝોનમાં 30 લાઈફ જેકેટ હતા, પણ 11 વિદ્યાર્થીઓને જ આપ્યા હતા તેવી ચોંકાવનારી વિગતો સામે આવી છે. હરની બોટ દુર્ઘટના મામલે મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાએ જણાવ્યું કે લેક ઝોન ખાતેના પ્રોજેક્ટમાં વ્યવસ્થાઓ પૂરેપૂરી હતી, પરંતુ સંચાલનમાં ગંભીર નિષ્કાળજી રાખવામાં આવતી હતી, જે તેમની ટીમે સ્તર પર જઈને કરેલી તપાસમાં જાણવા મળ્યું છે. બોટ દુર્ઘટના સર્જાય તે સમયે એ બોટની કેપેસિટી 14 બેઠક વ્યવસ્થાની હતી, જેમાં કુલ 28 લોકો સવાર થયેલા હતા, જે પૈકી 28માંથી માત્ર 11 લોકોને જ લાઈફ સેવિંગ જેકેટ આપવામાં આવ્યા હતા. સ્થળ પર કોર્પોરેશનની ટીમે તપાસ કરતા ત્યાં લેક ઝોન ખાતેની પતરાની પેટીઓમાંથી લાઈફ જેકેટનો સ્ટોક મળી આવ્યો હતો. અંદાજે ત્યાં 30 જેટલા લાઈફ જેકેટ ઉપલબ્ધ હતા. તેમ છતાં 11 લોકોને જેકેટ પહેરાયા હતા. એટલું જ નહીં, કોર્પોરેશને અગાઉ ઇન્સ્પેક્શન સમયે આપેલી સૂચના મુજબ લાઈફ સેવિંગ બોટ ત્યાં ઉપલબ્ધ હતી, પરંતુ દુર્ઘટના સર્જાય ત્યારે તે બોટનો ઓપરેટર જ ન હતો. તેમજ ત્યાં તરવૈયાઓ રાખ્યા ન હતા. તેમજ પાણીમાં ડૂબી રહ્યાને બચાવવા માટે ટાયર સાથેના દોરડાવાળા પણ સારા પ્રમાણમાં રાખવામાં આવ્યા હતા, પરંતુ તે બધા ઠેર ઠેર લટકતા જ રહ્યા હતા. ત્યાં ટ્રેન કોઈ કર્મચારી જ ન હતો જે બોલિયાનો ઉપયોગ કરીને ડૂબનારાઓને બચાવી શકે. 2015માં એક્સપ્રેશન ઓફ ઇન્ટરેસ્ટ કોર્પોરેશને બહાર પાડ્યું. 2016માં 2 કંપનીઓ પણ હતા, બંને ટેકનિકલી ડિસ્ક્વોલિફાય થયા. આફ્ટર દેટ ફરીથી એક્સપ્રેશન ઓફ ઇન્ટરેસ્ટ આવ્યો અને એમાં પણ 2 કંપની આવી. દરમિયાનમાં કોઠિયા કંપનીને જે પહેલીવાર જે એના ડિસ્ક્વોલિફિકેશન કરવામાં એલિજિબિલિટી ક્રાઇટેરિયામાં ઉણપ હતી અને એના કારણે ડિસ્ક્વોલિફાય થયા હતા, એ બીજા એક્સપ્રેશન ઓફ ઇન્ટરેસ્ટ પછી એમણે પોતાના જે પાર્ટનરશિપમાં ફેરફાર કર્યા અને જે નવા પાર્ટનરો લીધા અને એના કારણે જે કન્સ્ટ્રક્શન કરવાની અને જે કન્સ્ટ્રક્શન અને લેક ઝોન ડેવલપ કરવાની એક્ટિવિટીઝ છે એની માટે લાયકાત ધરાવતા થયા. એટલે એ વાત આપની સાચી છે કે પહેલાં એ ફૂડ બનાવતી કંપની હતી, પણ આફ્ટર એમણે જે પાર્ટનરશિપમાં ફેરફાર કર્યા અને નવા પાર્ટનરો જોડાયા, એમાંથી ઘણા પાર્ટનરોને લેક ડેવલપમેન્ટનો અનુભવ હતો. એમણે સર્ટિફિકેટ રજૂ કર્યા છે અને એના આધારે એમને જે તે વખતે ટેન્ડર મળ્યું છે. સાથોસાથ રાજ્ય સરકાર દ્વારા આમાં મજિસ્ટ્રિયલ ઇન્કવાયરી આપી છે. એટલે કલેક્ટર સાહેબ અને જિલ્લા મજિસ્ટ્રેટ દ્વારા જે પણ માહિતી એ લોકો માંગે છે અમે એમને ફર્નિશ કરીએ છીએ, તાકી એ કન્ક્લુઝન પર પહોંચી શકે કે કઈ રીતે એડમિનિસ્ટ્રેટિવ લેપ્સ હતી કે પછી કોન્ટ્રાક્ટરની પ્રત્યે બહુ વધારે બેદરકારી હતી, અધિકારીની બેદરકારી હતી, ક્રિમિનલ ઓફેન્સ હતો કે કેમ, એ બધી ઇન્કવાયરી મજિસ્ટ્રિયલ ઇન્કવાયરી કરવા માટે કલેક્ટર સાહેબને અમે ડે ટુ ડે એમની જે પણ માહિતી અમને જોઈએ અથવા દસ્તાવેજી પુરાવા જોઈએ એ કોર્પોરેશન સબમિટ કરી રહ્યું છે.